નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5માં આપણે પ્રકરણ 13 ગુણાકાર અને ભાગાકારની રીતો એ અગાઉના લેક્ચરની અંદર આપણે પૂરું થયું. ત્યાર પછી આજે આપણે નવું પ્રકરણ જોઈએ તો પ્રકરણ 14 છે, કેટલું મોટું કેટલું ભારે. પ્રકરણ 14 શું છે? કેટલું મોટું અને કેટલું ભારે. જો તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 188 કાઢો, તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 188 કાઢો. હવે કેટલું મોટું અને કેટલું ભારેની અંદર આપણે ઇંગ્લિશમાં કહીએ તો હાઉ બિગ એન્ડ હાઉ હેવી, બરાબર. તો આ પાઠ્યપુસ્તકના પાના નંબર 188 પર એક સવાલ છે કે હવે તમે અનુમાન કરો, શું 5 રૂપિયાના 10 સિક્કાનું કદ એ 10 લખોટીઓ કરતાં વધુ હોઈ શકે? 5 રૂપિયાના 10 સિક્કા છે, 5 રૂપિયા 5 રૂપિયા 5 રૂપિયા એવા 10 સિક્કા છે. તો એ 10 સિક્કાનું જે કદ છે એ 10 લખોટીઓ કરતાં વધુ હોઈ શકે? બરાબર. તો જુઓ, અહીંયા એક ચિત્ર તમને દેખાય છે. તો એ ચિત્રના આધારે આપણે અનુમાન કરીએ તો નીચેનામાંથી પ્રત્યેકના કદ વિશે અનુમાન લગાવીએ. તો જુઓ, અહીંયા પહેલો એક સવાલ છે કે એક દડો લગભગ ખાલી જગ્યા લખોટી જેટલું કદ ધરાવે છે. એક દડો હોય એ ખાલી જગ્યા લખોટીઓ જેટલું કદ ધરાવે. તો તમે કહેશો કે 20 લખોટીઓ હોય તો એક દડા બરાબર થાય, બરાબર. તો દડો 20 લખોટીઓ જેટલું કદ ધરાવે છે. બી, એક રબર લગભગ ખાલી જગ્યા લખોટીઓ જેટલું કદ ધરાવે. રબર હોય તો કેટલી લખોટીઓ જેટલું કદ ધરાવે? તો રબર તો હલકું હોય એટલે એકાદ બે લખોટીથી ચાલી જાય. તો અહીં લખીએ આપણે કે 2 લખોટીઓ જેટલું કદ ધરાવે. રબર કેટલું ધરાવે? 2 લખોટીઓ. પછી સી, એક લીંબુ લગભગ ખાલી લખોટીઓ જેટલું કદ ધરાવે. તો લીંબુ છે એ લગભગ હલકું હોય લખોટી કરતાં, એટલે આપણે કહી શકશું કે લીંબુ જો મોટું હોય તો 3 લખોટી જેટલું કદ ધરાવે. કેટલું? 3 લખોટી જેટલું. મોટું હોય પણ એની અંદર રસ પણ હોય. લીંબુની અંદર શું હોય? રસ. તો 3 લખોટી જેટલું કદ ધરાવે. ડી, એક પેન્સિલ લગભગ ખાલી લખોટી જેટલું કદ ધરાવે. તો પેન્સિલ હોય એ વજનમાં હલકી હોય તો એમાં 1 કે 2 લખોટી લખીએ તો પણ ચાલી જાય, બરાબર. તો એમાં 2 લખોટીઓ જેટલું લખવાનું. શું લખવાનું? 2 લખોટી. એક બટાકું લગભગ ખાલી લખોટી જેટલું કદ ધરાવે. બટાકું. હવે બટાકું જે કદ છે, બટાકું નાનાથી માંડી મોટા બટાકા પણ હોઈ શકે. તો અહીં આપણે એવું લખીએ કે એક બટાકું લગભગ 4 લખોટીઓ જેટલું કદ ધરાવે છે, બરાબર. તો આગળ આપણે પહેલો એક સવાલ જોયો તો કે શું અનુમાન કરો કે 5 રૂપિયાના 10 સિક્કાનું કદ એ 10 લખોટીઓ જેટલું હોઈ શકે? તો તમે એક ત્રાજવાની અંદર 10 લખોટીઓ મૂકો, 10 સિક્કા મૂકો 5 રૂપિયાના, અને પછી લખોટી સામે મૂકો તો પણ આપણને ખ્યાલ આવી જશે કે કેટલું કદ થાય છે, એ આપણને ખબર પડે. બીજો સવાલ છે અહીંયા કે હવે 35 લખોટીઓની મદદથી તમારી રીતે એક માપક ગ્લાસ બનાવો. 35 લખોટીઓ લઈ આપણે એક માપક ગ્લાસ બનાવવાનો છે. પાણીનો એક ગ્લાસ લો તથા પાણીની સપાટી આગળ 0 નિશાન કરો. 0 અથવા તો O જેવું નિશાન કરો. ત્યારબાદ તેમાં 5 લખોટીઓ નાખો. કેટલી? 5 લખોટીઓ નાખો. અને પાણીની સપાટી આગળ 5m 5 લખોટીઓ નાખશો તો 5m લખવાનું. 5m એટલે કે 5 માર્બલ્સ. એમનો અર્થ માર્બલ્સ એટલે લખોટી થાય, એટલે 5m લખાય.
ફરીથી બીજી પછી 5 લખોટીઓ નાખો અને પાણીની સપાટી આગળ 10 એમ 10 એમ નિશાન લગાવો. આ જ રીતે તમે 5 લખોટીઓ ઉમેરતા જાઓ, એમ 15 એમ 20 એમ 25 એમ અને 30 એમ અને 35 એમના નિશાન લગાવો. બરાબર. ઉપર જે આપણે આ એક પ્યાલા જેવી જે નિશાની છે એ 35 એમ લખેલું બતાવે છે. જુઓ, તમને દેખાય છે ને? હા. હવે દરેક વસ્તુને બનાવેલા માપક ગ્લાસમાં નાખો. દરેક વસ્તુને એ માપક ગ્લાસની અંદર નાખો કે જે આપણે પ્રશ્ન 1ની ઉપર એક માપક ગ્લાસ બનાવ્યો છે એની અંદર જુઓ તમે. અને તમારું અનુમાન ચકાસો કે ભિન્ન વસ્તુઓ જેવી કે દીવાસળીના ખોખા, પથ્થર વગેરે વસ્તુઓ તે ગ્લાસમાં નાખો અને તેનું કોષ્ટક પૂર્ણ કરો. એ માપક ગ્લાસની અંદર દરેક વસ્તુ નાખી અને તમે કોષ્ટક પૂર્ણ કરી શકો છો. અહીંયા કોષ્ટકની અંદર જો વસ્તુનું નામ, તેનું કદ, કેટલી લખોટીઓ બરાબર છે, તેનું કદ કેટલી લખોટીઓ બરાબર છે. રેતી સાથે માચિસ બોક્સ, રેતી સાથે માચિસ બોક્સ એટલે એક દીવાસળીની જે પેટી છે પણ એ પેટીની અંદર રેતી ભરેલી છે. શું છે? રેતી ભરેલી છે. તેથી તેનું કદ જે છે એ 7 લખોટીઓ જેટલું છે. કેટલું છે? 7 લખોટીઓ જેટલું. પછી પથ્થર, તો પથ્થરનું જે કદ છે એ 4 લખોટીઓ જેટલું છે. નારંગી જે છે એ નારંગીનું કદ 15 લખોટીઓ જેટલું. સફરજનનું કદ તો કે 16 લખોટી જેટલું છે. બરાબર. તો આ થઈ કદની વાત. બરાબર. હવે જોઈએ તો પાના નંબર 189 ઉપર જુઓ, તમારી માપક શીશીનો ઉપયોગ કરીને શોધી કાઢો. તમારી જે માપક શીશી હોય એનો ઉપયોગ કરીને શોધી કાઢો. પહેલો સવાલ છે 6 લખોટીઓનું કદ ઘનફળમાં કેટલું થાય? 6 લખોટીઓનું કદ કેટલું થાય ઘનફળમાં? તો કે 7 મિલી. કેટલું થાય? 7 મિલી. બીજો સવાલ છે કે 1 રૂપિયાવાળા 16 સિક્કાનું કદ કેટલું થાય? 1 રૂપિયાવાળા 16 સિક્કાનું કદ કેટલું થાય? તો તમે કહી શકશો તો 1 રૂપિયાવાળા 16 સિક્કાનું કદ 18 મિલી થાય છે. કેટલું થાય છે? 18 મિલી. ત્રીજો સવાલ છે 24 લખોટીઓનું કદ ખાલી જગ્યા મિલી થાય. તો 24 લખોટીઓનું કદ છે એ 28 મિલી થાય છે. કેટલું થાય છે? 28 મિલી. ચોથો સવાલ 1 રૂપિયાવાળા 32 સિક્કાનું કદ કેટલું થાય? તો 1 રૂપિયાવાળા 32 સિક્કાનું કદ 36 મિલી થાય. કેટલું થાય? 36 મિલી. તો અહીંયા જે આપણે આગળ લખ્યું કે 5 રૂપિયાના 10 સિક્કાનું જે કદ છે 10 લખોટીઓ કરતાં વધુ હોઈ શકે, પણ અહીંયા મિલીમાં જોવા જઈએ તો કદાચ 50 મિલીની આસપાસ પણ હોઈ શકે. મિલીમાં જોઈએ, લખોટીઓની સાપેક્ષમાં આપણે જોતા નથી. પાંચમો સવાલ છે કે મૌલીએ 5 રૂપિયાવાળા કેટલાક સિક્કા માપક શીશીમાં નાખ્યા. તેણે તેમાં કેટલા સિક્કા નાખ્યા હશે? અહીંયા એ સવાલ છે, જો 30 મિલી જેટલું પાણી ઉપર તરફ ધકેલાયું હોય તો 30 મિલી જેટલું પાણી જો ઉપર તરફ ધકેલાયું હોય શીશીમાં તો એ સિક્કા કેટલા હશે? તો 27 સિક્કા. કેટલા? 27 સિક્કા. અને જો 60 મિલી જેટલું પાણી ઉપર તરફ ધકેલાયું હોય તો 54 સિક્કા હશે. આ એક અંદાજ કાઢ્યો. બરાબર. પછી છઠ્ઠો સવાલ છે પહેલાં અનુમાન કરો અને પછી કેટલીક અન્ય વસ્તુના કદ શોધવા માટે તમારી માપક શીશીનો ઉપયોગ કરો. અહીંયા વસ્તુ આપેલી છે ને તેનું કદ મિલીમાં આપેલું છે. માપપટ્ટી તો એનું કદ છે મિલીમાં 6. ટબલર તો 22 મિલી એનું કદ. કાતરની જોડ તો 8 મિલી કદ. પેન
તો કે 6 મિલી કદ છે, બરાબર। ત્યાર પછી આપણે આગળ જોઈએ કે પ્રશ્ન 7, અનુમાન કરો કે પાણીની અંદર ગયા પછી તમારું શરીર કેટલા લીટર પાણીને ઉપર તરફ ધકેલે છે। કોઈ પણ પાણીની અંદર તમે અંદર જાઓ તો કેટલા લીટર પાણી ઉપર તરફ સપાટી એની ઊંચી આવે છે, તો કહેશો કે 30 લીટર જેટલું। પાણીની સપાટી કેટલી આવે? 30 લીટર જેટલી ઉપર આવશે। આગળ સવાલ છે ત્રીજો, આ એક સમઘન છે જેની પ્રત્યેક બાજુનું માપ 1 સેમી છે। જુઓ કે તમારા ગણિત ગમ્મત પુસ્તકની ઊંચાઈ 1 સેમી છે, તેથી અનુમાન કરો કે 1 સેન્ટીમીટરના કેટલા સમઘન તમારા ગણિતના પુસ્તક જેટલી જગ્યા રોકે। તો જો એક આકૃતિ આપેલી છે, એક સમઘનની આકૃતિ છે, શેની છે? સમઘનની। તો 1 સેન્ટીમીટરના 500 જેટલા સમઘન મારા ગણિતના પુસ્તક જેટલી જગ્યા રોકે છે। આવા સમઘન કેટલા? 500 સમઘન જેટલી જગ્યા ગણિતનું પુસ્તક રોકે છે। ચોથો સવાલ છે, ખાલી જગ્યાઓ પૂરો। પાઠ્યપુસ્તકનું પાના નંબર 191। પહેલી ખાલી જગ્યા છે, અરે મારી ગણિત ગમ્મતનું પુસ્તક આશરે ખાલી જગ્યા સેમી લાંબુ છે। આશરે ખાલી જગ્યા સેમી લાંબુ છે, તો કહી શકશો આશરે 26 સેમી લાંબુ છે। આથી ખાલી જગ્યા સમઘન તેની લંબાઈ પર ગોઠવી શકાય। 26 સેમી લાંબુ હોય તો 26 સમઘન ગોઠવી શકાય। કેટલા? 26। બીજી ખાલી જગ્યા છે, અને આ લગભગ ખાલી જગ્યા સેમી પહોળું છે। ખાલી જગ્યા સેમી પહોળું છે, તો તમે કહેશો કે 20 સેન્ટીમીટર પહોળું છે। કેટલું છે? 20 સેન્ટીમીટર। આથી 1 સેમીના ખાલી જગ્યા સમઘન તેની પહોળાઈ પર ગોઠવી શકાય। 20 સેન્ટીમીટર પહોળું હોય તો 20 સેમી જ આપણે 20 જ સમઘન પહોળાઈ પર ગોઠવી શકાય। તો લંબાઈ પણ 20 આવશે, લંબાઈ તો 26 હતી, પહોળાઈ 20 છે, તો સમઘન પણ પહોળાઈમાં 20 જ ગોઠવી શકાય। ત્રીજી ખાલી જગ્યા, આથી કુલ 1 સેમીના ખાલી જગ્યા સમઘન ગણિત ગમ્મત પુસ્તક પર ગોઠવાઈ શકે। કેટલા સમઘન ગોઠવી શકાય? તો 500 સમઘન ગોઠવી શકાય। કેટલા? 500 1 સેમીના। 26 દુ 52, 520 એટલે 500 સમઘન ગોઠવી શકાય। હવે જો આ બધા સમઘનને એક હરોળમાં ગોઠવવામાં આવે તો તે હરોળ કેટલી લાંબી હશે? તો એ હરોળ 500 સેમી લાંબી હોય। કેટલી હોય? 500 સેમી લાંબી હોય, બરાબર। ત્યાર પછી હવે જોઈએ પાઠ્યપુસ્તકનું પાના નંબર 191 કે આ એક સવાલ છે કે ગણિત ગમ્મતના 5 પુસ્તક દ્વારા એક મંચ બનાવવામાં આવે છે। આ મંચનું કદ 1 સેમીના કેટલા સમઘન સમાવી શકે, બરાબર। તો અહીંયા 1 સેમીના ખાલી જગ્યા સમઘન થાય, 1 સેન્ટીમીટરના ખાલી જગ્યા સમઘન થાય, તો ગણિતનું પાઠ્યપુસ્તકનું જે લંબાઈ છે 500 સેમી છે, 1 સેન્ટીમીટર બરાબર 5 સમઘન હોય, તો 500 ગુણ્યા 5 કરીએ તો 2500 સમઘન જેટલું થાય। કેટલું થાય? 2500 સમઘન જેટલું। ફરીથી જોઈએ કે ગણિતના ગમ્મતના 5 પુસ્તક દ્વારા એક મંચ બનાવવામાં, ગણિત ગમ્મતનું જે પુસ્તક છે એ 5 પુસ્તક લેવામાં આવે તો આ મંચનું કદ 1 સેમીના ખાલી જગ્યા સમઘન થાય। તો 500 ગુણ્યા 5 કરીએ તો 2500 સમઘન જેટલું થાય। બીજો સવાલ છે, આ વસ્તુઓના કદનો 1 સેમીના સમઘનમાં અંદાજ લગાવો। 1 સેમીના સમઘનમાં અંદાજ લગાવીએ તો કહી શકીએ કે એક દિવાસળીનું ખોખું આશરે 1 સેમીના ખાલી જગ્યા સમઘન જેટલું થાય। તો એક દિવાસળીનું ખોખું એ 1 સેમીના 15 સમઘન જેટલું થાય। કેટલું થાય?
15 સમઘન જેટલું. બીજી બી અંક જ્યોમેટ્રી બોક્સ આશરે, જ્યોમેટ્રી એટલે ભૂમિતિ બોક્સ, આશરે 1 સેમીના ખાલજા સમઘન જેટલું છે. તો કહેશો 96. જ્યોમેટ્રી બોક્સ કેટલું આવે? 96. સી એક રબર આશરે 1 સેમીના ખાલજા સમઘન જેટલું થાય. તો રબર 8 સમઘન જેટલું. કેટલું? 8 સમઘન. હવે તમારું અનુમાન કેવી રીતે તપાસશો એ અંગે ચર્ચા કરીએ. તો દીવાસળીનું ખોખું, તો દીવાસળીની ખોખાની લંબાઈ છે 5 સેમી, પહોળાઈ છે 3 સેમી, ઊંચાઈ છે 1 સેમી. તેથી એનું કદ કેટલું થાય ઘનફળમાં? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, L × B × H, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો લંબાઈ 5 સેમી ગુણ્યા 3 સેમી ગુણ્યા 1, તો 5 × 15, 15 × 15, તો 15 સેમીનો ઘન, 15 સેમીનો ઘન, કે જે આપણે દીવાસળી ખોખું આશરે 1 સેમીના ખાલજા સમઘન જેટલું થાય. તો 15 સેમીનો ઘન થાય. બરાબર. ત્યાર પછી જ્યોમેટ્રી બોક્સની આપણે વાત કરતા, તો જ્યોમેટ્રી બોક્સ 1 સેમીના ખાલી જગ્યા સમઘન જેટલું થાય. તો જ્યોમેટ્રી બોક્સની લંબાઈ છે 16 સેન્ટીમીટર, પહોળાઈ છે 6 સેન્ટીમીટર અને ઊંચાઈ છે 1 સેન્ટીમીટર. તો એનું કદ જોઈએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે કે 16 × 6 × 1, તો 16 × 6 = 96, 96 × 1, 96 × 1 = 96, 96 સેમીનો ઘન થાય. તો 96 સમઘન ગોઠવી શકાય જ્યોમેટ્રી બોક્સ. પછી રબરની વાત કરીએ તો રબરમાં લંબાઈ 4 સેન્ટીમીટર, પહોળાઈ 2 સેન્ટીમીટર, ઊંચાઈ 1 સેન્ટીમીટર. તો એનું કદ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરીએ તો 4 × 2 × 1, તો 4 × 2 = 8, 8 × 8, તો 8 સેમીનો ઘન થાય. બરાબર. તો અહીંયા આપણે અનુમાન જે છે એ 15, 96 અને 8 સમઘન જેટલો છે. બરાબર. ત્યાર પછી આપણે આગળ એક સવાલ જોઈએ કે પ્રશ્ન 6, તનુ દીવાસળીના ખોખાની મદદથી એક મંચ બનાવી રહી છે. તેણે આ રીતે દીવાસળીના 14 ખોખા ગોઠવીને પ્રથમ સ્તર બનાવ્યું. તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 191, 192. બરાબર. અહીંયા આકૃતિ દેખાય છે તમને. પણ આપણે આ પ્રશ્ન હવે આજનો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આ જે પ્રશ્ન છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.